ઓમ શ્રી પરમાત્મને નમઃ. સંસારના ચાર બીજોનું વર્ણન અને પરમાત્માના તત્વજ્ઞાનથી જ આ બીજોના વિનાશ સાથે મોક્ષનું પ્રતિપાદન. વશિષ્ઠજીએ કહ્યું કે હે બ્રહ્મન, સંવેદન, ભાવન, વાસના અને કલ્ના આ ચાર શબ્દો એવા છે જેમના અર્થ આ સંસારમાં અનર્થ પેદા કરનારા. આ બધા મિથ્યા હોવાના કારણે નિષ્પ્રયોજન છે, તો પણ અવિદ્યાથી વધી રહ્યા. વેદન અને ભાવન આ બેને સઘળાય દોષનું મૂળ સમજો. એમાં પણ જે ભાવન છે તેમાં તમામ આફતોનો નિવાસ છે. આ સંસારનો માર્ગ અતિ ગહન. એના પર વાસનાના આવેશ સાથે ચાલતા પ્રાણી પર વિચિત્ર પરિણામવાળી અનેક પ્રકારની ઘટનાઓ આવતી રહે. જે વિવેકી છે તેનો સંસાર બ્રહ્મ વસંતના અંતમાં ગ્રીષ્મ ઋતુના તાપથી સુકાઈ જનારા પૃથ્વીના રસની જેમ વાસના રહિત થઈને નષ્ટ થઈ જાય. જેમ વસંત ઋતુનો રસ પ્રવાહ કેળના વનમાં ફેલાનારા કેળનો વિસ્તાર છે, તે જ પ્રમાણે વાસના સંસાર રૂપી કાંટાળી ઝાડીનો વિસ્તાર કરે. અહીં અદિતિ વિશુદ્ધ સચ્ચિદાનંદન પરમાત્મા સિવાય બીજું કંઈ જ નથી. જેમ અનંત આકાશમાં શૂન્ય સિવાય બીજી કોઈ વસ્તુ નથી, તે જ પ્રમાણે અસીમ પરમાત્મામાં ચૈતન્ય સત્તા સિવાય બીજી કોઈ વસ્તુ નથી. જેમ વેતાળ ન હોવા છતાં બાળકને અજ્ઞાનવશ તેનો ભ્રમ થાય, તે જ પ્રમાણે અસત હોવા છતાં સતની જેમ ભાષિત થનારો આ સંસાર પરમાત્મા તત્વને ન જાણવાના કારણે અનુભવમાં આવી રહ્યો. પરમાત્મા તત્વના જ્ઞાનનો પ્રકાશ થતાં આ ક્ષણવારમાં નષ્ટ થઈ જાય. જે વસ્તુ તત્વજ્ઞાનથી જાણી શકાય તે જ્ઞાન સ્વરૂપ કહેવાય. કેમ કે અજ્ઞાન જ્ઞાનનું વિરોધી છે, તેથી તે જ્ઞાન રૂપે જાણી શકાતું નથી. આ પ્રમાણે વિચાર કરવાથી જ્ઞેય અને જ્ઞાન બંને એક રૂપ સિદ્ધ થાય. એમનામાં કોઈ ભેદ નથી. દ્રષ્ટા, દર્શન અને દસ્ય આ ત્રણેયમાંથી દરેકનું જ્ઞાન રૂપતા જ સાર છે. જેમ આકાશમાં ફૂલ થતા નથી, તે જ પ્રમાણે દ્રષ્ટા વગેરેની ત્રિપુટીમાં જ્ઞાન રૂપતાથી ભિન્ન બીજી કોઈ વસ્તુ હોતી નથી. આ મારું છે, આ પ્રકારની મમતા બંધનમાં નાખનારી. હું આ શરીર વગેરે નથી, આ પ્રકારનો જે અહમતાનો અભાવ છે, તે મમતાના બંધનને દૂર કરી મુક્તિ આપે. જ્યારે આવી સમજ અભિમાન અનુસાર રાગ વગેરે રસથી અનુરૂપતા લોકો આમ તેમ ઉછળી કૂદીને છેવટે નરકોના ખાડામાં પડે, ત્યાં દીર્ઘકાળ સુધી જાત જાતની વાસનાઓના દુઃખોથી સારી પેટે જીર્ણ થઈને સમયાંતરે ફરી વૃક્ષ, કીડા, કૃમિ વગેરે વિવિધ યોનિઓમાં જાય. મનુષ્ય જન્મ તો તેમના માટે દુર્લભ છે. શ્રી વશિષ્ઠજી કહે, બ્રહ્મન, સંસારના બધાય પદાર્થો વનમાં વિખેરાયેલા પથ્થરના ટુકડા જેવા એકબીજા સાથે સંબંધ રાખતા નથી. ભાવના જ તેમને એકબીજા સાથે બાંધનારી સાંકળ છે. અહો, કેટલા આશ્ચર્યની વાત! વાસનાને વશ થઈને વિવશ થયેલા તમામ પ્રાણી વિભિન્ન વિચિત્ર પ્રકારના સુખ દુઃખોને ભોગવતા રહે. અહો, આ વાસના બહુ વિષમ છે, જેને વશ થઈને લોકો અસત વિષયોથી પોતાના મનની તૃપ્તિનો અનુભવ કરે. જો કે આ તૃપ્તિ તેમનો ભ્રમ છે. જેમ રૂપનું અવલોકન દ્રષ્ટિનો પ્રસાર માત્ર છે, તે જ પ્રમાણે અહંકારયુક્ત જગત જીવાત્માના અવિવેક અને પ્રમાદપૂર્ણ માનસિક સંકલ્પનો વિસ્તાર છે. જેમ વાયુ પોતાની ચેષ્ટાનો પ્રસાર કરે, તે જ પ્રમાણે વિશુદ્ધ જીવાત્મા વાસ્તવમાં શુદ્ધ હોવા છતાં થોડાક જ અવિવેકના પ્રસરણ માત્રથી અહંકારયુક્ત અસત જગતનો વિસ્તાર કરે. જેમ જડ આકાશ શૂન્ય માત્ર છે, વાયુ સ્પંદન માત્ર છે, લહેરો વગેરે જળ માત્ર છે,
તે પ્રમાણે આ જગત પણ જીવાત્માની ભાવના યા સંકલ્પ માત્ર છે. બ્રહ્મ શબ્દથી જે સત્તાનું પ્રતિપાદન કરવામાં આવે તે સંપૂર્ણ પદાર્થોનું પોતાનું વાસ્તવિક રૂપ છે. તેમાં કોઈ પ્રકારની અડચણ નથી. તેથી સર્વ કાંઈ અવિનાશી બ્રહ્મ છે. એ વિપ્રવર, આકાશ જેવા નિર્મળ આત્મામાં મનને વિલીન કરીને સ્થિત થયેલા જ્ઞાન યોગીને નામ રૂપની પ્રતીતિ થતી નથી. સ્વરૂપ સ્થિતિના માટે તેના દ્વારા કરવામાં આવેલો અભ્યાસ જ્યાં સુધી દઢ થઈ જતો નથી ત્યાં સુધી તેને પોતાના મનમાં સ્વલ્પ વિકારની જેમ નામ રૂપનું ભાન થાય. મન જ્યાં જે કાંઈ નિર્માણ યા પ્રસાર કરે ત્યાં તે સ્વયં જ તે વસ્તુઓનું રૂપ ધારણ કરીને સ્થિત થઈ જાય. તેથી મનથી અલગ કોઈ વસ્તુની સત્તા ન હોવાના કારણે આ દસ્ય પ્રપંચ વાસ્તવમાં છે નહીં. પછી કોણ ક્યાં કોની સૃષ્ટિ એટલે કે સર્જન કરે? જ્યારે જીવાત્મામાં અહમતા આવી જાય ત્યારે તે સંસાર ભ્રમરૂપી ભાવ વિકારથી યુક્ત થઈ જાય અને જ્યારે અહમતા નિવૃત્ત થઈ જાય ત્યારે તે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ સહજ શાંતિને પ્રાપ્ત થાય. પરમાત્મા મોક્ષ સ્વરૂપ મન રહિત મૌની કરતા અકર્તા શીતલ છે. તે જ્ઞાન સ્વરૂપ શાંત છે. તે દસ્ય પ્રપંચથી શૂન્ય હોવા છતાં સર્વત્ર પરિપૂર્ણ છે. જેમ કોઈ યંત્ર દ્વારા બનાવવામાં આવેલા પૂતળાનું શરીર વાસના અને ચેષ્ટા રહિત હોય તે જ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ આત્મા વાસ્તવમાં વાસના રહિત અને સ્પંદન શૂન્ય છે. તે વ્યવહાર પરાયણ પ્રતીત થવા છતાં પોતાના યથાર્થ સ્વરૂપમાં સ્થિત રહે. જેમ ઝૂલતા ઝૂલતા સૂતેલા બાળકના અંગ હાલતા નથી, જેમ ઝૂલતા ઝૂલતા સૂતેલા બાળકના અંગ હાલતા નથી, ઝૂલાના હાલવાથી જ તે હાલતું હોય એવું લાગે. તે જ પ્રમાણે આત્મજ્ઞાની પુરુષમાં સ્વરૂપના અનુસંધાન સિવાય બીજી કોઈ ચેષ્ટા હોતી નથી. તેઓ પરેચ્છાથી જ ચેષ્ટાશીલ દેખાય, સ્વયં નહીં. આશા, ચેષ્ટા, ઈચ્છા, કામના વગેરેથી રહિત બહિર્મુખ વૃત્તિથી શૂન્ય જે અખંડ આત્મબોધ છે તે શાંત અનંત આત્મ સ્વરૂપ છે. તેથી તેને શરીર વગેરેનું અનુસંધાન થવું કઈ રીતે સંભવ? સમસ્ત કામનાઓ રહિત જીવન મુક્ત જ્ઞાની પુરુષને જે દ્રષ્ટા દસ્ય દર્શનની ત્રિપુટીથી રહિત નિરાકાર બ્રહ્મ તત્વનો સાક્ષાત કરી ચૂક્યો તેને શરીરનું અનુસંધાન કઈ રીતે થાય? તમામ વસ્તુઓની ઈચ્છા જ સુદૃઢ બંધન છે. તેમની ઉપેક્ષા મુક્તિ, જે તે મુક્તિમાં વિશ્રામ કરી રહ્યો તેને કોઈ વસ્તુની ઈચ્છા થઈ શકે? તત્વજ્ઞાની વિદ્વાન માત્ર પોતાના યથાર્થ સ્વરૂપમાં સ્થિત રહે તેની તમામ ઈચ્છાઓ ચેષ્ટાઓ શાંત થઈ જાય, તેની બધી ઉત્કંઠાઓ દૂર થઈ જાય. તેને પોતાના શરીરનું પણ ભાન હોતું નથી. એ શ્રીરામ, મારા આ ઉપદેશને સાંભળીને મંકીએ ત્યાં જ પોતાના મહાન મોહને એ રીતે પૂર્ણપણે ત્યાગી દીધો જેમ સાપ પોતાની કાચડીને છોડી દે. પ્રારબ્ધવશ પ્રાપ્ત થયેલા કાર્ય અને તેઓ વાસના રહિત થઈ કરનારા મંકી મુનિ 100 વર્ષ પછી એક પર્વત ઉપર સમાધિમાં સ્થિત થયા. તેઓ આજે પણ ત્યાં પથ્થરની જેમ નિશ્ચલ થઈને બેઠા. તેમની નેત્ર આદિ સઘળી ઇન્દ્રિયો શાંત થઈ ગઈ. ક્યારેક બીજા લોકો દ્વારા જગાડવાથી જ્ઞાન યોગી મંકી સમાધિમાંથી જાગી પણ જાય. યોગી મંકીજીના ચરણમાં કોટી કોટી વંદન.